ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે ધમ્મવાડી ખાતે ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર આયોજિત તેજસ્વી તાલાવવાનો સન્માન સમારોહ યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામે આવેલ વણકર સમાજની વાડીમાં ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર સંસ્થા દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાના સદગુરુ એન્જિનિયરી વર્ક માલિકના માલિક દિનેશભાઈ વાળાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આતંકી ઉપસ્થિત વણકર સમાજના પ્રમુખ ભગવાનભાઈ ચાવડા, વોટ્સએપ નંબર પટેલ, દિનેશભાઈ ભોજગોતર તેમજ માનસંગભાઈ ચાવડા તથા દિનકરભાઈ ચાવડા તેમજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના કાર્યકર્તાઓ મહેન્દ્રભાઈ પરમાર, અર્જનભાઈ જાદવ, ગોવિંદભાઈ ચાંડેરા તેમજ ધારીથી આવેલા શાંતિલાલ પરમાર, ગોવાભાઈ, જગદીશભાઈ પરમાર, મનુભાઈ પરમાર તેમજ નાની અનામી ઘણા આગેવાન ઘણી હાજરી આપી અને તેજસ્વી તારલાઓનું સન્માનપત્ર તેમજ સ્કૂલ સ્ટેશનરી આપી સન્માન કર્યો હતું. આ તબક્કે કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ દિનેશભાઈ વાળા દ્વારા જે ગરીબ બાળકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય એવા બાળકોને તેમના તરફથી ટેકનિક ક્ષેત્રમાં ભણાવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. અહેવાલ ભીમજીભાઈ ભજગો.